નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 157મી બેઠક યોજાઈ. સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા હોલમાં મળેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મળતી બેન્કિંગ ધિરાણ સહાય અને વિવિધ ફ્લેગશિપ પ્રોગ્રામ્સમાં બેન્કોના પરફોર્મન્સની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રીમતી સોનાલી સેન ગુપ્તા સહિત રાષ્ટ્રીયકૃત બેન્કોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત સપ્ટેમ્બર 2025 ક્વાર્ટર દરમિયાન બેન્કો દ્વારા વિવિધ યોજનાઓમાં થયેલી કામગીરીની ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ તથા સર્વગ્રાહી સમીક્ષા પર હાથ ધરાઈ. જ્યાં જરૂર પડી છે ત્યાં એડવોકેસી કરી છે. તાજેતરની ઘટનાઓમાં રાજ્યના તાજેતરના મંત્રીશ્રીઓ સીધા પહોંચે. અમે પણ યથાર્થ જઈ અને એ ન્યાય અપાવવાની વાત કરી. તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો છે. ઉના કાંડમાંથી નેતા બનેલા જિગ્નેશભાઈ, એને મારે તમારા સૌના માધ્યમથી પૂછવું છે કે તમે ક્યારેય ઉના ગયા છો ખરા? એ ઉનાના પીડિત પરિવારની ક્યારે મુલાકાત લીધી છે ખરી? જે વિષયમાંથી તમે નેતા, સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે, સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે, અને એનાથી આગળ એક માતાનું અપમાન છે. આ ક્યારેય સહન ન કરી શકાય. એના માટે થઈ અને ભાઈ જિગ્નેશભાઈ, તમે ધારાસભ્યની ગરિમા એને લજવી છે. તમે આબરૂ કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા હતા. મારે આપ સૌના માધ્યમથી અમને પૂછવું છે કે આપે આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા? આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા? આપે એ આરોગ્યલક્ષી યોજનાઓ જે છે એ કોના? ધારાસભ્ય તરીકે જે મુદ્દાઓ છે એ મુદ્દા ઉઠાવવા માટેનો એક ફોરમ છે, અને એના માટે મારે તમને સૌને કહેવું છે કે વિધાનસભાની અંદર આ મુદ્દાને એમણે ઉઠાવ્યો. એમણે જિલ્લાના સંકલની અંદર વાત કરી. ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર રહી અને આ પ્રકારનો વાણી વિલાસ કરી અને લોકોની વાહવાહી મેળવવી, નાટકો કરવા, એ એમનું કામ રહ્યું છે. ત્યારે એ યોગ્ય ફોરમની અંદર વાત કરે. આપે વાત કરી તો સાહેબ, ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો કડક હાથે કામગીરી કરી છે. ભૂતકાળમાં કર્ણાવતીની અંદર દારૂબંધીના એક વિષયની અંદર 5 જેટલા પીઆઈને એક સાથે સસ્પેન્ડ કરી અને ગુજરાતની અંદર કડક આ વિષય અમલ થાય એના માટેનું કામ સરકારે કર્યું છે. ત્યારે મારે એમને કહેવું છે કે તમે યથાર્થ ફોરમની અંદર વાત કરવી જોઈએ, નહીં નાટકો ખાલી કરવા જોઈએ. અને દેશની આટલી ચિંતા હોય, રાજ્યની આટલી ચિંતા હોય તો યથાર્થ ફોરમમાં વાત કરો, એવી મારે આ પ્રેસના માધ્યમથી પણ કહેવું. ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે, પણ તમારી ભાષા એ તો એક ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે. ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દોને હું વખોડું છું. અને તમે સતત તમારી અંદર રહેલી ડંફાસ, તમારી અંદર રહેલી કડવાશ, એ વેરઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે, એની હું નિંદા કરું છું. વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે. દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે. અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે. ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે. તમારો વાણી વિલાસ એ ગુજરાત જે છે એ જ પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું.
આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ, એ પરિવારવાદની નીતિ રહી છે. ત્યારે બક્ષીપંચ સમાજમાંથી આવતા, એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું. સંબોધન કરશે. હું વિનંતી કરીશ શ્રી ગૌતમભાઈને. આજની આ વિશેષ પત્રકાર પરિષદની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયા, શ્રી વિક્રમભાઈ વકીલ સાહેબ અને મહામંત્રી શ્રી દેવભાઈ વર્મા અને આપ સૌ